નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જો આજે આપણે પાછી શરૂઆત આપણે રાજકોટ ભૂપતભાઈની ભેંસને બિદન કરવાનું ત્યાંથી કરવાની છે. તો ભેંસ થોડીક તોફાની છે તો વ્યવસ્થિત બાંધે. હાલો ભેંસનું બિદન કરી. આ બાજુ આવતું રાખી દે. મિયાને કેટલો ટાઈમ થયો? 5 મહિના થયા. 3-4 ઓલો પાડો એનો પાડી આવ્યો તો મેળ પડી જાય. ઊંધિયું બહુ અમે એ દૂધમાં હારી આપણે આ ભારી એક ખાય ને દૂધમાં એટલી બધી ન હોય. કોથરી આ ગોળ હોય. બસ બસ ને હા અરે કાકારી હમણાં કઈક માંદી પડી ગઈ હતી નબળી પડી ગઈ ને તારા બી ન મે પણ કોઈ ઠેકડા ઠેકડી કરે. 2 વખત તો 2 પાડા ને મારી મારી પાડી 2 વખત આરે આવ્યું અને આમ પાડે જ ફેરવી સમજ્યા પણ ફેરવાને બદલે પાડા અમે બાજવા તોડે. એક ડોઝ મૂકી દીધો છે અને હવે બીજો ડોઝ મૂકવાનો છે એટલે બીજો ડોઝ બનાવી અને 2 ડોઝ મૂકી ને આપણે આ ભેંસને સેક્સ સીમન મૂકવાનો છે એટલે કે પાડી આવે એવું. તમારે પણ ભેંસમાં દર વખતે પાડા આવતા હોય તો તમે પણ સેક્સ સિમેન્ટ મુકાવી શકો છો. એટલે સેક્સ સિમેન્ટમાં એવું હોય કે 90% પાડીની શક્યતા પાડી જ આવે. હાલો ડોઝ બની ગયો ઇધર કરના એક બે દી માં આવવાની હું તમને નતો કેતો દવા પાઈ ઈ ના આ તો ઓલી મિયાણી ઈ તો આમ બાંધી છે આ તો બીજી છે 5-6 મહિના થઈ ગયા ઈશ્વર આવ્યું એવું લાગે. ઓલી ખાવા નથી ખાતી હજી? ના ઠીક દવા બવા લેવા પછી નથી લઈ આવ્યા મોર પપ્પા થોડુંક નજીક થયું તરકા લઈ આવું નથી. તમે કેટલા દી વાત કરી બિચારી વયું જાય ને ઓલી તો છે કાઢે મિયાણું ત્યારે 5-7 લીટર દૂધ કાઢે. તમે ધ્યાન ન દીધું તો શું થયું? કોઈ કેવું તો મિત્રો મેળાઈ ગયું. હા જોયું તમે આપણે ભેંસને સેક્સ સિમનના 2 ડોઝ આપી દીધા હે